હું ડાંગ જિલ્લાના નાના એવા ગામ બિલિયાંબાની છું. મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે ખૂબ જ તકલીફ વેઠવી પડી અને ખૂબ જ સંઘર્ષ કર્યા છે મેં, કેમ કે હું ધોરણ 4માંથી ખોખો રમતી હતી. જે બિલિયાંબા પ્રાથમિક શાળા છે ત્યાંથી હું ધોરણ 1માંથી અભ્યાસ કરતી હતી. ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો અને ધોરણ 4માંથી હું ખોખોની રમત રમતા શીખી. ત્યારબાદ ખોખોની રમતમાં હું સારું એવું પ્રદર્શન કર્યું અને સ્ટેટ લેવલ સુધી, નેશનલ લેવલ સુધી પહોંચી અને તેમાં મારું પ્રદર્શન સારું હોવાથી આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે સ્કીમ DLSS ચાલુ થઈ હતી જેમાં મારું સિલેક્શન થયું અને ત્યારબાદ હું ધોરણ 9થી 12 સુધીનું ત્યાં અભ્યાસ પણ ત્યાં પૂર્ણ કર્યો અને પ્રેક્ટિસ પણ મેં ત્યાં કરી. ત્યારબાદ કોલેજ પણ મેં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સુધી જ કરી હતી, જેમાં મને રમવામાં થોડી તકલીફ આવી કે સમર કેમ્પની સમયે મને લિગામેન્ટ ઇન્જરી આવી, જેના ઓપરેશન માટે મારે ઓપરેશન કરવામાં આવ્યું. તો ઓપરેશન પછીનું જે મારું સ્પોર્ટ્સમાં જે સંઘર્ષ છે તે વધુ હતું, કેમ કે ઓપરેશન પછી બધા કે તારાથી થાય એવું નથી કે તું ના કરી શકે, પણ એ સંજય ગોસાળા સર હતા જેમને મને સપોર્ટ કર્યો અને મને ફિઝિયો માટે પણ એમને કરાવી આપ્યું. તેમાં મેં બહુ યોગદાન આપ્યું અને સારું એવું રિહેબ કરીને હું પાછી આવી. ત્યારબાદ મારું આ ખોખો વર્લ્ડ કપમાં 1 મહિનાનો જે દિલ્હી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં મારું સિલેક્શન થયું અને 1 મહિનામાં જે પ્રેક્ટિસ કરાવવામાં આવતી તેમાંથી અમારું સિલેક્શન થવાનું હતું, જેમાં મેં ખૂબ જ મહેનત કરી અને વર્લ્ડ કપ સુધી પહોંચી. માટે હું ખૂબ જ આભારી છું અને સર મને અહીં વેલકમ માટે જે સર લોકોએ મને સપોર્ટ કર્યો અને અહીં સુધી સર લોકો મારા માટે આવ્યા તે બદલ હું એમનો પણ ખૂબ જ આભાર માનું છું. વર્લ્ડ કપ જીતી ગયા છો, કેવું અનુભૂતિ થઈ રહી છે? વર્લ્ડ કપ મેં ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કર્યું માટે